કેમ છો મિત્રો? નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમે આવી ગયા છીએ લાલજ સિકોતરમાં. બહુ સરસ ના બરોબર જ લાગે. આગળ દર્શન કરાવીએ તમને. મેઇન ગેટ છે અહીંથી. મંદિરે તો તો આ છે એનો ઇતિહાસ. 900 વર્ષ જૂનું પુરાણું મંદિર છે અને તમે વાંચી શકો છો. અને આ તાંબાનો સ્તંભ અને ખંભાતને તાંબાવટી નગરી પણ કહેવાય. ઓટોમેટિક જેવો થાય. ઇતિહાસમાં નામ છે આ નગરનું. ગુજરાતનું વસ્ત્ર કહેવાય. અને જે સામે દેખાય છે ને એ દરિયો છે. અને હા, ઘણા બધા મુગલ રાજા હોય અને સલ્તનત કાળના રાજા અહીંથી દરિયો જોયો. અને વિશ્વના સૌથી જૂના બંદરોમાંથી એક ખંભાત બંદર. માર્કો પોલો પણ અહીંયા સમય કાઢેલો છે. હેમચંદ્રાચાર્ય સમય કાઢેલો છે. ઈ ખંભાત મુનિ હેમચંદ્રાચાર્ય કુમાર પણ અહીંયા સંતાણો હતો એ જગ્યા. અને ત્યાંનું મંદિર, આખું મંદિર છે સામે છે. તો હવે અમારા ખંભાત નિવાસી અને ભૂતપૂર્વ તમને મંદિરના દર્શન કરાવશે. માના દર્શન, માને હિંચકે બેહાડ્યા છે. આ હિંચકો છે આખો 10 વર્ષ. મુખ્ય મંદિર માતાજીનું સિકોતરમાં મુખ્ય મંદિર છે. માના દર્શન. આ છે લાલજનું સિકોતરમાનું મંદિર. તમને દર્શન તો કરાવી દીધા. હવે બધા અહીંયા ઉભા છીએ અને મંદિરની રાહ જોઈએ. કામ થઈ ગયું થઈ જાય. હા, તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. તો આ છે મંદિર અને ખંભાતનો ખાસ દરિયો. અને અહીંયા ગુજરાતનું સૌથી મોટું શિવલિંગ. આપડા દર્શન કરવા જાવ. આ ભારતનો મેપ છે અને કયું શિવલિંગ ક્યાં છે એની ડિટેલ લખેલી. સૌથી મોટું છે ને લખી બારે 10 અવતાર, જેમાં અલગ અલગ અવતાર છે અહીંયા. બાકીના બતાવીએ. 5 અવતાર અહીંયા છે પરશુરામ ભગવાન સુધીના. રામ અને એ બધા અહીંયા છે કલ્કી ભગવાન સુધીના. તો અહીંયા બહાર નીકળતા ભગવાન શિવનું મહાશિવલિંગ છે. અને આ બધા અહીંયા
દર્શન કરે છે. છોકરા રમે છે. હવે આપણે બહાર નીકળી જાવ. અમે તો બહુ વાર આવી ગયા. હમ બધા નંબર લખેલા, બધા મંદિરના નામ છે. આ કોઈ મંદિર છે શિવલિંગમાં કાઢો. શિવલિંગ કે અંદર શિવલિંગ છે. ઉપગ્રહો જે આપણી જિંદગીને અસર છે એની મૂર્તિઓ છે અહીંયા. રાહુ થી લઈને કેતુ ભગવાન સુધી બધા ગ્રહો છે. ઉપર કુબેર ભગવાન, એની હારે કબૂતર. મારા નામ ઉપર છે એનું નામ છે. એમ ઉપર જા તરફ જવું હોય તો હું કરા આ બાજુ મારે સડાંગ એ ફાટ મારે મોબાઈલ લઈને બેહો જાવ. લે બટકું ભરી જાય ગાડી મંદિર ઉપર. જો આ બધા હાય હાય કરે છે. હા, વાંદરા હારે રમત કરતા હતા, હમણાં મોબાઈલ પાડે બાકા નીચે બોલી ગયો. મને સવારી પાલખી અહીંયા મૂકેલી છે, જેની અંદર વાહન ઉપર સવાર છે માં. જો તમને દેખાય તો અને એમાંનું નામ લખ્યું છે વાહણવટીમાં કયો સિકોતરમાં કયો. જે ઝઘડું શનિવારે આવ્યા હતા, આ સામે દેખાય ડુંગર ઉપર એ ખંભાત અથવા તંબાવટી નગરી ને મનદીપભાઈ. તમને કઈ રીતના ખબર પડી આ બધું? જરૂરી ન હોય તો અમે આવી ગયા અહીંયા મદ્રાસ મહાલક્ષ્મી ઢોસા અને ઓર્ડર આપી દઈએ, પછી આગળ વાત કરીએ. અભિપ્રાય કે છે અહીંનો? તમે કયો? અહીંયા હું જ્યારથી આવું છું ત્યારથી તો હું અહીંયા જ આવું ઢોસા ખાવા, અને ફૂલ્લી ફેમસ છે ભાગ્યલક્ષ્મી મદ્રાસી ઢોસા. તો ઢોસો આવી ગયો છે. આ બધા દાલ ફ્રાય જીરા રાઈસ પૂરા કરી નાખ્યા. ઢોસો આવી ગયો છે, જો મેં સૂંધી નાખ્યો, એ બાકી છે. સાંભાર ના, એની ફેમસ ચટણી આ તીખી ચટણી અલગથી લસણ વાળી. મૈસૂર ઢોસો પણ આવી ગયો છે, એનો સાંભાર બાકી છે. મનદીપભાઈ જમવાનું ચાલુ કરી દીધું છે. ના ના, ચાલુ કરો. તમારો સેકન્ડ ઓર્ડર આવી ગયો ઉત્તાપામ. મનદીપભાઈ જમી લીધું. બીજી વાત